ગુડ મોર્નિંગ છોકરાઓ. સ્વાધ્યાયનો 4.30મો દાખલો બરાબર છે. રકમ જુઓ. થોડોક અઘરો દાખલો કહી શકાય, એટલે તમારે થોડુંક કેરફુલ રહેવું પડશે. રકમ આવી રીતે છે કે એક ફાઇટર જેટ પ્લેન તોપની ઉપરથી ઉડે છે, બરાબર, અને ઊંચાઈ જે છે જેટ પ્લેનની 1.5 કિલોમીટર છે અને એની સ્પીડ આપી છે 720 કિલોમીટર પ્રતિ કલાક. વિમાન વિરોધી તોપ એટલે દુશ્મન દેશની તોપ, એમ બરાબર ઉપરથી પસાર થાય છે, તો શિરોલંબ દિશા સાથે તેના નાળજાનો એટલે કે તોપનું જે નાળચું હોય ને આગળનું, એ શિરોલંબ દિશા સાથે કેટલો ખૂણો બનાવે એ પૂછ્યું છે કે જેથી 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડેલ ગોળો ફાઇટર પ્લેનને અથડાય. હવે પહેલાં આને તો સમજવું પડે. હજી એક લાઈન છે કે ફાઇટર પ્લેનના પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળાથી બચી શકે. બે વસ્તુ છે. અગર તમે વિરોધી દેશની તોપમાં બેઠા છો તો તમને ગણતરી આવડવી જોઈએ કે તોપનું નાળચું જમીન સાથે કેટલા ખૂણે, અથવા પ્રશ્નમાં પૂછ્યું છે શિરોલંબ સાથે કેટલા ખૂણે રાખશો કે જેથી એમાંથી જે ગોળો છૂટે 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એ સીધો પ્લેન સાથે અથડાય. હવે સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય ખબર છે? આનું ડાયાગ્રામ રજૂ કરવો. બહુ ઓછા વિદ્યાર્થીઓ આને ઇમેજિન કરી શકે. તો પહેલી વાર છે હું કરાવું છું. જ્યારે MCQs આવશે તો રકમને 2-3 વાર શાંત ચિત્તે વાંચવી અને પછી તમારે એનો ડાયાગ્રામ બનાવવો. જો તમને એમ કીધું છે કે વિરોધી દેશની જે તોપ છે, એરોપ્લેન બરાબર એની ઉપરથી પસાર થાય, તમે ડાયાગ્રામ એવી રીતે લીધો. જો આ ઉગમ બિંદુ ઉપર મેં તોપ લીધી, જમીન ઉપર હોય તોપ, ઉગમ બિંદુ ઉપર તોપ લીધી, તોપ અહીંયા છે તો એરોપ્લેન બરાબર એની ઉપર લીધું છે મેં. જો અહીંયા આ એરોપ્લેન છે, ખ્યાલ આવ્યો? તો એરોપ્લેનની સ્પીડ આપી દીધી છે, વેલોસિટી ઓફ પ્લેન 200 મીટર પર સેકન્ડ. મને આપી છે કિલોમીટર પ્રતિ કલાકમાં, 720 કિલોમીટર પ્રતિ કલાક, તો મેં એને મીટર પર સેકન્ડમાં ફેરવું છે. તમને આવડે છે આ, બરાબર. પછી તોપમાંથી જે ગોળો છૂટે છે, માની લો કે મેં તોપનું નાળચું આ તરફ રાખ્યું છે. હવે એ લોકોએ માંગ્યો છે આ ખૂણો, છોકરાઓ સમજાણું? પણ આપણને જે થિયરી વણ્યા છે પ્રક્ષેપ ગતિની, એમાં તો આપણે જમીન એરિયાના ખૂણાને જ વણ્યા છે. એટલે હું શું કરીશ, હું θ0 ગોતીશ, પછી 90માંથી બાદ કરી નાખીશ θ0, એટલે શિરોલંબ એરિયાનો ખૂણો મળી જાય ને. એટલે જ કીધું રકમ 2 વાર વાંચજો. ખૂણો તમને શિરોલંબ સાથે કેટલાનો બને એ પૂછ્યું છે અને મેં ધાર્યો છે θ0 અવળા, કેમ કે મને સૂત્રો બધાય જે આવડે છે એ મને આના જ આવડે છે. હવે જે તોપમાંથી ગોળો છૂટ્યો એનો પ્રારંભિક વેગ મેં v0થી દર્શાવ્યો, અને v0ના જો 2 ઘટક મળે, એક v0 cos θ0 ઘટક મળે, એક લંબ ઘટક મતલબ ઉર્ધ્વ દિશાનો ઘટક જે મળે v0 sin θ0 ઘટક મળે. હવે સમજો, મારે જો આ પ્લેનને બોમ્બાર્ડમેન્ટ કરવી હોય, ઉડાડી દેવું હોય, તો કંઈ તોપનું નાળચું આમ નહીં રાખવું અને બોમ્બ નહીં ફોડું, કેમ કે અત્યારે ઓલરેડી પ્લેન અહીંયા છે, તોપ અહીંયા છે. હવે જો અહીંયા રાખીને બોમ્બ ફોડે તો ગોળો જે જશે એ આમ જશે. હવે ગોળાને અહીંથી અહીંયા પહોંચવા કંઈક સમય લાગે, ત્યાં સુધીમાં તો આની પાસે સ્પીડ છે તો એ તો આગળ નીકળી જાય. એટલા માટે કેલ્ક્યુલેશન એવી કરવી પડે કે જેથી કરીને ગોળો જ્યારે અહીંથી છૂટે તો એ પ્રક્ષેપ ગતિ કરશે, કેમ કે ગુરુત્વ પ્રવેગી ભાગ ભજવે. તો આ 1.5 કિલોમીટરની હાઇટ ઉપર છે, θ0 ખૂણે તમે રાખીને એને ફેંકો છો ત્યારે ગોળો બી બિંદુએ પહોંચે છે, ધારો કે t સમયમાં. તો એરોપ્લેન અથડાવવા માટે એરોપ્લેન પણ t સમયમાં A થી B બિંદુએ પહોંચવું જોઈએ, મતલબ બે સમાન સમયમાં અહીંયા પહોંચવા જોઈએ. જો બે સમાન સમયમાં અહીંયા પહોંચે તો જ ગોળો છે એ એરોપ્લેનને અથડાય, બાકી અથડાય નહીં. એટલે મારે પહેલી જ વસ્તુ ધારવી પડે કે ધારો કે t સમયે એરોપ્લેન બી બિંદુએ પહોંચે છે અને અહીંથી જે ગોળો છોડ્યો છે એ પણ બી બિંદુએ પહોંચે છે. ખ્યાલ આવ્યો? તો હું પહેલાં એનો હિસાબ કરીશ. જો જે ડેટા આપ્યો એ લખી દઉં. જેટ પ્લેનની ઊંચાઈ 1.5 કિલોમીટર, પ્લેનની સમક્ષિતિજ ઝડપ 200 મીટર પ્રતિ સેકન્ડ, તોપમાંથી છૂટેલા ગોળાની ઝડપ, પ્રક્ષેપ ગતિ ગોળો કરે છે એટલે v0 600 મીટર પ્રતિ સેકન્ડ, તોપે જમીન સાથે બનાવેલો ખૂણો θ0. હું પહેલાં આ ગોતી લઈશ, પછી શિરોલંબ સાથેનો ખૂણો ગોતી લઈશ. તો ગુરુત્વ પ્રવેગ g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર રકમમાં લેવાનું તમને કીધું છે, બરાબર. ધારો કે O બિંદુથી θ0 ખૂણે પ્રક્ષેપ કરેલ ગોળો t સમયે B બિંદુએ પહોંચે છે, બરાબર છે. તો હવે
ગોળો એરોપ્લેનને તો જ અથડાય જો ટી સમયમાં ગોળાએ કાપેલ, અહીંયા વર્ડ એડ કરું હું, સમક્ષિતિજ અંતર. ગોળો બે પ્રકારના અંતર કાપે, એક તો ઉપરે ચડે છે અને એક તો સમક્ષિતિજે જાય છે, એટલે ટોટલ મિક્સ અસર થઈ. તો ગોળાએ કાપેલું સમક્ષિતિજ અંતર એટલે કે સમક્ષિતિજ દિશામાં ગોળો O થી ક્યાં સુધી ગયો, અહીં સુધી ગયો ને, તો આ ગોળાએ કાપેલું અંતર થયું સમક્ષિતિજ દિશામાં, અને એરોપ્લેને કાપેલું સમક્ષિતિજ દિશાનું અંતર બે સમાન થાય તો જ એરોપ્લેનને એ અથડાઈ શકે. તો હું અહીં શું લખું, ટી સમયમાં ગોળાએ કાપેલ અંતર બરાબર ટી સમયમાં પ્લેનનું અંતર. તો અંતર એટલે તો ઝડપ ગુણ્યા સમય છે, તો ગોળાની ઝડપ, તો મારે એમાં એક્સ દિશાનો વેગ લેવો પડે ને, હું આ વેગ ન લઈ શકું, તો મારે એક્સ દિશાનો વેગ લેવો પડે. એક્સ દિશાનો વેગ એટલે v0x થાય, તો મેં લખ્યું v0x ઇન્ટુ ટી. અને એરોપ્લેનનું અંતર તો કે વીપી ઇન્ટુ ટી. ટી બે બાજુથી કટ થઈ જાય ને, v0x એટલે v0 cos થીટા, અને આ વીપી ટી ઉડી ગયા, કોસ થીટાને કરતાં બનાવી લઉં તો મને મળ્યું વીપીના છેદમાં વીએસ. આ કોસ થીટા 0 છે, તો કોસ થીટા 0 બરાબર વીપી છેદમાં વીએસ. વીપી ને વીએસ બે છે તો થીટા 0 મળી જાય. જો વીપી હતું 200 એરોપ્લેનની સ્પીડ, અને v0 એટલે કે ગોળાની સ્પીડ હતી 600, તો 1/3 આવ્યું. તો કોસ થીટા 0 એટલે 1/3, 1/3 એટલે 0.3333. તો કોસાઇનમાં વયા જાઓ, નેચરલ કોસાઇનનું ટેબલ હોય તો તમને ડાયરેક્ટ મળે. જેની પાસે નેચરલ કોસાઇનનું ટેબલ નથી એ લોકો શું કરી શકે, આને તમારે થોડીક બુદ્ધિ હલાવવી પડે ને તમારે આને સાઇનમાં ચેક કરવા જવું પડે. તો સાઇનનો જે ખૂણો મળે તમારે શું કરવું સમજી લ્યો, જેની પાસે સાઇન ટેબલ છે એ લોકોએ સાઇન ઇન્વર્સ 0.3333 ફાઇન્ડ કરી લેવું, અને એનો જે ખૂણો મળે એને 90માંથી બાદ કરી દેવો. 90માંથી આ ખૂણાને બાદ કરો તો આનો જવાબ તમને કંઈક 19.5 મળશે. સમજાણું? તો હવે 90માંથી એને બાદ કરી નાખો એટલે તમને આ મળી જશે. ખ્યાલ આવ્યો? અને બીજી રીતે જો આમાં ખબર ન પડે તો હજી એક આવી રીતે તમે વર્ણન કરી શકો. આ કોસ થીટા 0 છે ને, એની બદલે હું લખી નાખું સાઇન 90 માઇનસ થીટા 0 બરાબર 0.3333. હવે તો આવડે ને? તો સાઇનનું ટેબલ કાઢો, એમાં 0.3333 ફાઇન્ડ કરો, તો અહીંયા 90 માઇનસ થીટા 0 બરાબર સાઇન ઇન્વર્સ ઓફ 0.3333 મળે. તો આનો જવાબ છોકરાઓ તમને શું મળશે ખબર? 19.5 મળશે. ખ્યાલ આવ્યો? આ 90 માઇનસ થીટા 0, તો થીટા 0 બરાબર 19.5 અહીંયા આવે, 90માંથી 19.5 બાદ કરો એટલે આ જ આવશે 70.5. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે થઈ શકે. તો આ એડિશનલ છે. આ જેની પાસે નેચરલ કોસ નથી એ આ રીતે કરી શકે. પણ અને બીજું એક આગ્રહ એ રાખીશ કે કદાચ પરીક્ષામાં તમારે જરૂર પડે ને તો તમને આ મેથડ કામ આવશે, કોસવાળી મેથડ કામ નહીં આવે. તો બેટર છે કે બધાએ આ જ શીખ્યા. હવે આ ખૂણો તો મને જમીન એરે મળ્યો ને, મતલબ આ ખૂણો 70 થયો ને, 70.5. તમને રકમમાં માંગ્યું છે શિરોલંબ એરેનો ખૂણો કેટલો, તો 90માંથી 70 બાદ કરવું 70.5, તો જમીન એરે શિરોલંબ એરેનો ખૂણો 19.5 મળે. એટલે આ આપણો પહેલો જવાબ થયો. તો હું આને બોક્સ કરી દઉં છું. જવાબ આવે ને છોકરો એને બોક્સ કરવાની આદત પાડજો. પરીક્ષકે રાજી થઈ જશે, એને આખો દાખલો ચેક નહીં કરવો પડે, એ બોક્સ જ જોશે કે ભાઈ આ જવાબ સાચો. અચ્છા, હવે એક વસ્તુ તો ક્લિયર થઈ કે જો હું શિરોલંબ એરે તોપનું નાળચું રાખું 19.5ના ખૂણે જો ગોળાને છોડું તો કદાચ બે ભટકાઈ શકે. હજી મેઇન વસ્તુ તો બાકી છે. જરૂરી છે કે ગોળાએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ આ અને એરોપ્લેનની ઊંચાઈ બે સરખા હશે. તો મારે એ કહેવું પડે ને, તો હું ગોળાની ઊંચાઈ શોધું. ટી સમયે પ્લેનની અને ગોળાની ઊંચાઈ સરખી હોય તો જ ગોળો વિમાન સાથે અથડે. હજી તો મેં અંતર કાપ્યું, એવું બને ને કે આ ગ્રાફમાં આવું બની શકે. જોજો અહીં અત્યારે આમ જ રાખીએ, આ ગ્રાફમાં એવું બને ને કે આની સ્પીડ એટલી બધી છે કે આ ગોળાની પ્રક્ષેપ ગતિ મને આ માર્ગે મળી, મતલબ ગોળો અહીંયા પહોંચ્યો છે ને એરોપ્લેન તો આ જ ઊંચાઈ છે 1.5 ઊંચાઈ, મતલબ એવું બને કે ગોળાએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ પ્લેનની ઊંચાઈ કરતાં વધારે હોય. તો મારે એ ચેક કરીને કહેવું પડે ને કે ભાઈ ખરેખર ગોળો અને એરોપ્લેન સમાન ઊંચાઈ છે કે નહીં. તો મારે ગોળાની ઊંચાઈ ગોતવી પડે ટી સમયમાં. તો ટી સમયમાં ગોળાએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ h બરાબર v0² sin² થીટા 0/2g. હા કે ના? તો v0 તમારી પાસે છે, sin² થીટા નથી પણ cos² થીટા તો અહીંથી ગોઈતો હતો ને 1/3 cos થીટા. તો cos થીટાની વેલ્યુ અહીં મૂકી દઈશ એટલે sin² થીટા 0 બરાબર મેં લખ્યું 1 - cos² થીટા 0
1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે 1/9 થાય, 1/3 અને 600 નો વર્ગ 36, 3,60,000 છેદમાં 2 × 10 એટલે 20, 1 0 ગયા, અહીંયાથી 2 18 36 થાય, 3 0 હોય એ લખ્યા, અને અહીંયા 9 એકા 9, 9માંથી 1 જાય એટલે 8, 8ના છેદમાં 9 લખ્યા. તો મને જવાબ મળ્યો 16,000 મીટર, મતલબ કે 16 કિલોમીટર. એનો મતલબ ટી સમયમાં જે ગોળો છે એ 16 કિલોમીટર અંતરે પહોંચી ગયો છે. ઊંચાઈ કેટલી છે? 16 કિલોમીટર અંતર. તો તમારે મેનેજ એવું કરવું પડે કે ગોળાને સ્પીડ 600ની બદલે કંઈક એવી સેટ કરવી પડે કે જેથી કરીને એ 1.5 કિલોમીટર આવે તો એ એરોપ્લેનને અથડાઈ શકે, બાકી નહીં. અને સામે બીજો સવાલ એ હતો ને કે એરોપ્લેને આનાથી બચવું હોય તો કેટલી ઊંચાઈ સુધી ઉડાડાય. તો એક વસ્તુ સ્પષ્ટ થઈને આ 16 કિલોમીટર છે તો એની નીચેના તમામ અંતર એરોપ્લેન માટે સેફ છે, એટલે 1.5 કિલોમીટર એને કંઈ નુકસાન નથી. 16 કિલોમીટરથી ઓછા અંતરે, ઓછી ઊંચાઈએ એરોપ્લેન ગોળા સાથે અથડાવાની કોઈ સંભાવના નથી. ખ્યાલ આવ્યો? આમ ટી સમયે પ્લેનની ઊંચાઈ 1.5 કિલોમીટર છે, જ્યારે ગોળાની ઊંચાઈ 16 કિલોમીટર છે. ખ્યાલ આવ્યો? અને આથી ગોળો વિમાન સાથે અથડાશે નહીં. અને અથડાવાની શરત પૂછી હતી, તો અથડાવાની શરત શું થાય? તો કે સમાન સમયે, મતલબ ટી જેટલા સમયમાં, એક તો બેયની ઊંચાઈ સરખી હોવી જોઈએ, અથડાવાની શરત. બેયની ઊંચાઈ જો સરખી હોય તો ભટકાય. બીજી શરત શું? તો કે જે ગોળો છૂટે છે એનો સમક્ષિતિજ દિશાનો વેગ, એટલે કે v0 cos θ0 અને એરોપ્લેનનો વેગ, આ બે જો સરખા હોય તો જ બે સમક્ષિતિજ દિશામાં સમાન સમયમાં સમાન અંતર કાપે. આ બે શરતનું પાલન થાય તો ગોળો એરોપ્લેનને અથડાઈ શકે. ફરીથી સમજજો, જો સમાન સમયમાં બેયની ઊંચાઈ સમાન થાય, અને બીજું જો ગોળાનો સમક્ષિતિજ દિશાનો વેગ એટલે કે v0 cos θ અને એરોપ્લેનનો વેગ એ બે સમાન હોય તો અને તો જ ગોળો એરોપ્લેનને અથડાઈ શકે, બાકી અથડાય નહીં. જો પ્લેન 16 કિલોમીટરથી નીચે ઉડે તો અથડામણ નિવારી શકાય. બધા જવાબ આપણે આમાં આપી દીધા. અને બહુ અગત્યનો દાખલો છે. અને આ દાખલો કઈ ટાઈપનો છોકરાઓ કે મેં શીખડાવ્યો તમને બહુ મજા આવી જશે કે ઓકે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, પણ જ્યારે તમે ગણવા બેસશો ને ત્યારે પ્રોબ્લેમ એ થશે, શરૂ ક્યાંથી કરવું, કેમ આગળ વધવું, કાંઈ ખબર નહીં પડે. તો આનો બેટર રસ્તો શું ખબર છે? આને એકવાર જોઈને ગણો અને બીજી વાર જોયા વગર ગણો. બીજી વાર જોયા વગર ગણશો ને એટલે 2 થી 3 વાર અટકવું પડશે. તો એમાં મૂંઝવવું નહીં. 2 થી 3 વાર અટકો ત્યારે પાછું પેજ ફેરવીને જોઈ લો કેવી રીતે કર્યો છે. એવી રીતે આખો દાખલો પૂરો કરો. વળી ત્રીજી વાર પાછું મોઢે લખો. એ મોઢે લખો ત્યાર પાછું ચેક કરો ક્યાં ક્યાં અટકા, જ્યાં જ્યાં અટકા એ તમારા વીક પોઈન્ટ. ફરીથી આગળનું પેજ જુઓ અને ફરીથી એને લખો. પછી ચોથી વારમાં લખો, અને જો ચોથી વારમાં આખો દાખલો થઈ જાય તો સમજવું કે તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર છે. બાકી પ્રોસેસ રિપીટ કરવી. અને આ દાખલો એવો છોકરાઓ 5 વાર લખવો પડે, 6, મતલબ જ્યાં સુધી આખો દાખલો સ્ટેપ ટુ સ્ટેપ ગોખીને નહીં, સમજીને સ્ટેપ ટુ સ્ટેપ ન લખી શકો ને ત્યાં સુધી નથી એવડો એમ સમજવું. એરોપ્લેનના બહુ બધા દાખલા, પ્રક્ષિપ્ત કોણવાળા MCQs બહુ બધા આવવાના છે. તો તૈયારીમાં રહેજો, નહીં તો પછી ક્વેશ્ચન બેંકમાં સામે તકલીફ રહેશે. બીજું જ્યારે આપણી સ્કૂલ ચાલુ થશે ત્યારે તમને હજી આનાથીને એડવાન્સ લેવલના MCQ મળશે, તો એમાં તમને બહુ ડિટેલમાં આનો અભ્યાસ થશે. તો બેટર છે આની પ્રેક્ટિસ કરતા રહેજો. સ્વાધ્યાયનો 4.31નો દાખલો, ટેક્સ્ટબુકમાં રકમ જુઓ. એક સાયકલ સવાર 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાયકલ ચલાવે છે. કિલોમીટર પર અરમાં આપી છે, મીટર પર સેકન્ડમાં ફેરવવી પડે. જેવો તે રસ્તા પર 80 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક ઉપર પહોંચે. જો વર્તુળાકાર વળાંક આવ્યો એટલે વર્તુળ ગતિ આવી અને નિયમિત ઝડપવાળી ગતિ થઈ. તેવો તે બ્રેક લગાવે છે અને દર સેકન્ડે ઝડપ ઘટાડે છે. જો દર સેકન્ડે ઝડપ, તો ઝડપના છેદમાં સેકન્ડ થયું, ઝડપના છેદમાં સેકન્ડ સમય એટલે પ્રવેગ થયો. મતલબ એ બ્રેક મારે છે તો સ્પીડ ઘટે છે છોકરાઓ. હવે અહીંયા તમારે ગઈકાલવાળો ગુજકેટવાળો જે લેક્ચર હતો આપણો કોમ્પિટિટિવવાળો એ યાદ કરવો પડે. આપણે એવી વાત થઈ હતી કે વેગ 3 રીતે બદલાય અને એને અનુરૂપ પ્રવેગ પણ 3 પ્રકારના મળે. એમાં મેં પહેલી વાત કરી હતી કે વેગનું મૂલ્ય બદલાય તો એ પ્રવેગ સ્પર્શીય પ્રવેગ કહેવાય.
મતલબ સમાંતર દિશાનો પ્રવેગ થયો. બીજું નામ છે એનું, આજે નવું નોટ કરજો, એમાં નોટ કરજો, એને સ્પર્શીય પ્રવેગ પણ કહેવાય. સ્પર્શીય પ્રવેગ એટલે વેગની દિશા અને સ્પર્શકની દિશા વર્તુળ ગતિ માટે બે સરખી થાય, કેમ કે વેગ સ્પર્શકની દિશામાં હોય. તો સ્પર્શીય પ્રવેગ છે એ વેગની દિશામાં હોય, જે વેગના મૂલ્યમાં ફેરફાર કરે. બીજો જે પ્રવેગ હતો કેન્દ્રગામી પ્રવેગ હતો, જે વેગના મૂલ્યમાં ફેરફાર કરી શકે, દિશામાં ફેરફાર કરી શકે. ફરીથી એકવાર સાંભળો, વેગની દિશામાં ફેરફાર થાય તો એ કેન્દ્રગામી પ્રવેગ, વેગના મૂલ્યમાં ફેરફાર થાય તો એ સમાંતર પ્રવેગ થયો, એ પેરેલલ કમ્પોનન્ટ થયો. રેડી? તો અહીંયા બ્રેક મારી છે એટલે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. પ્રતિપ્રવેગ છે એ વેગને વિરુદ્ધ દિશામાં હોય, એટલે તમે આમ જુઓ તો સમાંતર કે પ્રતિ સમાંતર વર્ડ યુઝ કરી શકો. ખ્યાલ આવ્યો? એટલે એક ઘટક તમને ઇનડાયરેક્ટલી આપી દીધો છે કે દર સેકન્ડે 0.50 મીટર પ્રતિ સેકન્ડના ઝડપમાં ઘટાડો થયો. એટલે ઇનડાયરેક્ટલી તમને કીધું છે કે એ પેરેલલ 0.50 મીટર પર સેકન્ડ સ્ક્વેર લ્યો. પછી તમને કીધું છે કે વર્તુળાકાર વળાંક છે. વર્તુળાકાર વળાંક હોય એટલે કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થાય. તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તો તમને આવડે છે, AC = v²/r. તો એ સૂત્ર પ્રમાણે તમને એ જે ઘટક મળ્યો એને તો આપણે નામ આપ્યું હતું એ લંબ ઘટક, જે માત્ર દિશા બદલે છે. બરાબર? વર્તુળ ગતિમાં સતત દિશા બદલાતી હોય તો એ પરપેન્ડિક્યુલર તમે v²/r પરથી ગોતી શકો. બે પ્રવેગ મળી ગયા. તમને પૂછ્યું છે પરિણામી પ્રવેગ શોધો. આપણે જોયું હતું પરિણામી પ્રવેગ બરાબર એ બરાબર મેં તમને નોટ કરાવી હતી, એ પરપેન્ડિક્યુલર પ્લસ એ પેરેલલ. યાદ આવ્યું? એ પરપેન્ડિક્યુલર પ્લસ એ પેરેલલ બેનો વેક્ટર સમ. એનું મૂલ્ય આપણે જોતું હોય તો મોડ ઓફ એ = વર્ગમૂળમાં તમે લખ્યું હતું એ પેરેલલનો સ્ક્વેર અને એ પરપેન્ડિક્યુલરનો સ્ક્વેર. અહીંયા હું એક વધારે નોટ એ કરાવીશ છોકરાઓ, કે જેને તમે એ પેરેલલ કહો છો એ ખરેખર વેગની દિશામાં જ આવે. વેગનો સદિશ આ જ દિશામાં હોય જો બે પેરેલલ થયા એટલે એ પેરેલલ કહેવાય. અચ્છા, સ્પર્શકને ઇંગ્લિશમાં કહેવાય ટેન્જન્ટ. નોટ કરવું હોય તો કરજો, ટેન્જન્ટ એટલે સ્પર્શક. ખ્યાલ આવ્યો? તો સ્પર્શક વર્ડ ઉપરથી આને એ પેરેલલને ઘણીવાર એ ટીથી પણ દર્શાવવામાં આવે છે. એવી જ રીતે કેન્દ્રગામી છે જે કેન્દ્ર તરફ, એને કેમ તમે એ સીથી દર્શાવો છો? એવી જ રીતે તમે જુઓ એ રેડિયસ ઉપર આવે છે, ત્રિજ્યા ઉપર આવે છે, તો એ સીને તમે એ પરપેન્ડિક્યુલરથી દર્શાવો છો. એ પરપેન્ડિક્યુલર એટલે કેમ કે એ વેગને લંબ છે, પ્લસ તમે એને એ આરથી પણ દર્શાવી શકો. તો આ ત્રણેય એક જ વસ્તુ છે. તો તમે અલગ અલગ રેફરન્સ બુક જ્યારે રીડ કરવાનું શરૂ કરો છો ત્યારે એસી બોલે, એ પરપેન્ડિક્યુલર બોલે કે એ આર બોલે, ત્રણેય માટે સૂત્ર તો v²/r આવશે. આને કહેવાય રેડિયલ એક્સિલરેશન, ત્રિજ્યાવર્તી પ્રવેગ. આને કહેવાય પરપેન્ડિક્યુલર એક્સિલરેશન, લંબ ઘટક વેગને લંબ હોય એવો, અને આ કેન્દ્રગામી સેન્ટ્રીપિટલ એક્સિલરેશન. ત્રણેયનું સૂત્ર તો v²/r જ આવશે. ખ્યાલ આવ્યો? ચલો, તો તમારે એનું મૂલ્ય શોધવાનું, પ્લસ તમારે દિશા શોધવાની છે. હવે દિશા અહીંયા x કે y તો કીધું નથી, એટલે તમારે શું કરવું પડે? કાં તો એ પેરેલલ સાથે કેટલા ખૂણે પરિણામી પ્રવેગ છે એ શોધવું પડે, અને કાં તો ત્રિજ્યાવર્તી જે પ્રવેગ છે AC જે છે એના સાથે કેટલા ખૂણે પ્રવેગ છે એ શોધવું પડે. તો ચલો દાખલાને આગળ વધારીએ. સાયકલ સવારની ઝડપ આપી છે 27 કિલોમીટર પ્રતિ કલાક, ઉપર 1000/3600થી ગુણ્યા એટલે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ થયું 7.5 મળે છે. ચેક કરતા જાઉં. વર્તુળ માર્ગની ત્રિજ્યા આપી દીધી 80માં. બરાબર? ખરેખર આખું વર્તુળ છે જ નહીં. બરાબર? એણે સાયકલ હલાવતો અહીંયાથી આવી રીતે જતો હશે, સીધો આમ સાયકલ હલાવતો જાય છે. પછી જોયું કે વર્તુળાકાર વળાંક છે અને અહીંથી રસ્તો પાછો આમ જતો હશે. સમજાણી વાત? તો હું આટલા જ ભાગની વાત કરું તો અહીંથી સીધો ગયો, ત્યાંથી ટર્ન માર્યો, આ જે ત્રિજ્યા છે એ 80 મીટર આપી છે તમને. તો અહીંયા ખરેખર વેગ આ દિશામાં હતો, સ્પર્શકની દિશામાં આ વેગ છે. એમાં એણે બ્રેક મારી એટલે સ્પીડ ઘટી એટલે પ્રતિપ્રયોગ ઉત્પન્ન થયો. પ્રતિપ્રયોગ ખરેખર ઓપોઝિટ આવે, પણ મેં સરળતા માટે ખાલી અહીં તમને બે પેરેલલ આપી દીધા છે, કન્ફ્યુઝન ન થાય એટલે. ખરેખર પ્રતિપ્રયોગ નીચે તરફ આવે, બ્રેક મારી હોય એટલે. બરાબર? સમજણ પડી આખી વાત? હવે અહીંથી જેમ એ અહીંયા આવશે એટલે એની દિશા અહીંથી આમ થઈ ગઈ, તો એ જે દિશા બદલી, એ કોણે બદલી? એ પરપેન્ડિક્યુલર ઘટકે બદલી. તો મારે બેયનો હિસાબ કરવો પડે. જો બ્રેક મારતા ઝડપમાં દર સેકન્ડે થતો ઘટાડો એટલે સ્પર્શીય પ્રવેગ થાય, કેમ કે સ્પર્શીય પ્રવેગ વેગનું મૂલ્ય ઘટાડે છે. અહીંયા બીજો વર્ડ યુઝ કરવો હોય તો તમે સમાંતર વર્ડ યુઝ કરી શકો. સમાંતર પ્રવેગ વેગનું મૂલ્ય ઘટાડે છે. બરાબર? તો એ પેરેલલ કયો કે એ ટી કયો? ટી ફોર ટેન્જન્ટ. એ કેટલો આપ્યો છે? 0.5. ચોપડીમાં જોશો ને તો મીટર પર સેકન્ડ છે, પણ મેં સેકન્ડ સ્ક્વેર કર્યો. કેમ કે તમને કીધું છે દર સેકન્ડે
દર સેકન્ડે ઘટાડો કેટલો થાય છે તો કે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો ઘટાડો છે. તો 0.5 મીટર પર સેકન્ડ એ ઝડપનો ઘટાડો છે અને દર સેકન્ડે હતો એટલે વળી સેકન્ડ એની અરે ભાગાકારમાં એટલે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે એ પ્રવેગ બની ગયો. સમજે પડી? વળી સાયકલ સવાર વર્તુળ ગતિ પણ કરે છે, તેથી વેગની દિશા પણ બદલે છે, તેથી ઉદ્ભવતો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r, v 7.5 હતો એનો સ્ક્વેર છે 80, જવાબ આવે છે 0.7 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મને AC કયો કે આને એ પરપેન્ડિક્યુલર કયો કે એ આર કયો બધું એક જ છે. આમ સાયકલ સવારનો પરિણામી પ્રવેગ કેટલો થયો તો કે આપણે આઈ ભણ્યા કાલના લેક્ચરમાં એ બરાબર એ પેરેલલ પ્લસ એ પરપેન્ડિક્યુલર. તો એ આ પેરેલલ કહું, ટેન્જન્ટ કહું, પરપેન્ડિક્યુલર કહું, રેડિયસ કહું, આ મેં એક્સ્ટ્રા લખ્યું છે તમારી માહિતી માટે, આ લખવાની કોઈ જરૂર નથી. તો હવે આનું મૂલ્ય જોઈ છે, આ બે લંબ હતા તો હું ડાયરેક્ટ બેના મૂલ્યનો વર્ગનો સરવાળો કરી વર્ગમૂળ લઈ લઉં તો મને મૂલ્ય મળે. એ પેરેલલ આપણી પાસે 0.5 છે, એ પરપેન્ડિક્યુલર આપણી પાસે 0.7 છે, તો બેના વર્ગ કરી દીધા 0.25, 0.49, સરવાળો 0.74, વર્ગમૂળ 0.86 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવ્યું. તો તમને પરિણામી પ્રવેગનું મૂલ્ય મળ્યું. હજી તો દિશા શોધવા નહીં. તો મેં છોકરાઓ એવું કીધું છે કે ચલો ભાઈ જે વેગ છે છોકરાઓ માની લો કે વેગ તો એ મેં આ દિશામાં લીધો એમ સમજી લો ને એટલે પ્રવેગ આમ થાય. એટલે તમે આકૃતિમાં વેગ આ દિશામાં જ લેજો એટલે કોઈ ભૂલ ન થાય. ખ્યાલ આવ્યો? તો હવે પ્રતિ પ્રવેગ આ દિશામાં થયો બ્રેક માર્યા પછીનો, બરાબર. તો હું એમ કહું પરિણામી પ્રવેગ જો મેં આ એ પેરેલલ છે, આ એ પરપેન્ડિક્યુલર છે, તો આ સદિશ સરવાળો કરવો હોય તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણથી મને આ પરિણામી પ્રવેગ મળ્યો. જો એ મેં દર્શાવ્યો છે એ થી એને આ આપણો એ છે, તો એ પેરેલલ પ્રવેગ સાથે ધારો કે થીટા ખૂણે છે, તો આ થીટાની સામેની બાજુથી તો આનું મૂલ્ય કેટલું થાય તો કે એ પરપેન્ડિક્યુલર જેટલું જ થાય, અને થીટાની પાસેની બાજુ એટલે આ તો કે આ કોણ હતું તો કે એ પેરેલલ. એટલે મેં લખ્યું tan થીટા બરાબર એ પરપેન્ડિક્યુલર છેદમાં એ પેરેલલ. તો થીટા મળી જાય ને. હવે tan થીટા બરાબર 0.7, એ પરપેન્ડિક્યુલરની વેલ્યુ એ પેરેલલ 0.5 છે તો 1.4. તો થીટા બરાબર tan ઇન્વર્સ ઓફ 1.4. નેચરલ ટેન્જન્ટમાં જાઓ, ગણો. મને આની વચ્ચેના જે સ્ટેપ મિસિંગ છે એ ગણીને આખો દાખલો લખીને પાછો મોકલો. tan થીટા બરાબર 1.4 છે, થીટા બરાબર tan ઇન્વર્સ 1.4 થાય. tan ઇન્વર્સ 1.4 હવે હિસાબ કરતાં 54 ડિગ્રી 28 મિનિટ મળે છે. તમને કેટલી મળે એ તમે મને મોકલો. આમ પરિણામી પ્રવેગ સ્પર્શીય પ્રવેગ સાથે 54 ડિગ્રી 28 મિનિટના ખૂણે હોય. દાખલો અહીંયા પૂરો થાય. બરાબર. જો આ પ્રકારના દાખલા છે, બહુ અગત્યના દાખલા છે. તો જેમ મેં આગલા દાખલામાં કીધું ને 2-3 વાર લખીને મોઢે કરજો, સેમ મેથડથી આ તૈયાર કરજો, નહીંતર આમાં ભૂલ પડશે. પરીક્ષા બોર્ડની દ્રષ્ટિએ તો અગત્યના છે જ, પણ જ્યારે કોમ્પિટિટિવની આપણે તૈયારી કરતા હોય, JEE નીટની તૈયારી કરતા હોય, ગુજકેટની તૈયારી કરતા હોય ત્યારે બહુ અગત્યના સાબિત થાય. હવે દાખલા નંબર 4.32, એમાં બે રકમ છે, પહેલાં એ કરાવીશ. 4.32માં એમ કહે છે કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ એક્સ અક્ષ તથા તેનો વેગ સદિશ વચ્ચે બનતો ખૂણો સમયના પદમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય એવું સાબિત કરો. તમારે સાબિત કરવાનું છે આ સમયના પદમાં કીધું છે, એટલે કે સમય બદલાય એમ ખૂણો એ બદલાય, તો ઓબ્વિયસ વસ્તુ છે. એક્સ અક્ષ સાથેનો ખૂણો અને વેગ સાથેનો ખૂણો સમય સાથે બદલાય, તો એ ખૂણો સમય સાથે આ સૂત્ર પ્રમાણે બદલાય એવું તમારે સાબિત કરવાનું છે. તો ચલો પહેલાં તો ડાયાગ્રામ લઈ. મેં આ એક્સ અક્ષ લીધો, એક્સ અક્ષ ઉપર પ્રારંભિક વેગ મેં આપ્યો v0 જે થીટા 0 ખૂણે છે. બે ઘટક મેળા વેગને v0 cos થીટા 0, v0 sin થીટા 0. ખ્યાલ આવ્યો? આ તો તમારા માટે બેઝિક ડાયાગ્રામ હવે થઈ ગયો જો થિયરી કરી હોય તો. એટલે મેં એનું વર્ણન કર્યું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પદાર્થ ઉગમ બિંદુથી થીટા 0 ખૂણે v0 વેગથી પ્રક્ષિપ્ત કરેલ છે, જ્યાં v0 x એટલે v0 cos થીટા 0, v0 y એટલે v0 sin થીટા 0. ક્લિયર? તમને એમ કહે છે કે થીટા ખૂણો કોની વચ્ચે છે? જોજો વર્ડ પકડજો. વેગ અને એક્સ અક્ષ સાથે ખૂણો બને છે થીટા 0, અને સમય પ્રમાણે વેગ છે એની દિશા જો બદલતી જાય છે તો અહીં દિશા બદલી ને, તો ધ્યાન દીજો આ ખૂણો બદલી ગયો. મતલબ સમય જેમ બદલાય છે એમ વેગનો સદિશ બદલાય છે, એટલે ખૂણો બદલતો જાય. તો આ ખૂણો સમય પ્રમાણે બદલાતો જશે અને મહત્તમ ઊંચાઈ આવે. માની લો કે આ બિંદુ મહત્તમ ઊંચાઈ લો તો મહત્તમ ઊંચાઈ વેગ આ દિશામાં થાય, તો અહીંયા તમે જો સમક્ષિતિજ સાથે પેરેલલ થયો તો ખૂણો કેટલો થયો? 0.
મતલબ જેમ સમય બદલાય છે એમ ખૂણો ઘટતો જાય, મહત્તમ ઊંચે આવે ત્યારે ખૂણો 0 થશે, વળી પાછો ખૂણો વધતો જશે અને જમીન ઉપર પહોંચે ત્યાં સુધીમાં મેક્સિમમ થશે. અહીંયા જેટલો છે એટલો જ વहाँ બનશે. ખ્યાલ આવ્યો? પણ એ ઋણ એક્સ સાથે બનશે. હવે તો થીટાને તમારે સમયના પદમાં મેળવવાનો છે. તો હું એમ કહું કે ચલો ટી સમયે થીટા જોઈ છે તો ટી સમયે વેગ ધ્યાનમાં લેવો પડે. એટલે મેં અહીંયા ટી સમયે વેગનો સદિશ ડ્રો કર્યો. આવડો આ ટી સમયે વેગ છે. તો હું અહીંથી લંબ લઉં છોકરાઓ અને આને ઉગમ બિંદુ ધારી લઉં તો આ આપણો એક્સ અક્ષ થયો કે નહીં? હા કે ના? આ એક્સ અક્ષ ધારી લીધો તો આ આપણો વાય અક્ષ થયો. તો અહીંથી લંબ લઉં તો મને આ એક્સ દિશાનો ઘટક મળે ને, વી સદિશ વીનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ, એટલે આ ઘટક વી એક્સ થયો કે નહીં? હા કે ના? સમજાય છે? એવી જ રીતે આને મેં વાય અક્ષ ધારી લીધો હતો તો અહીંથી હું લંબ લઉં વાય ઉપર તો આ ઘટક જે મને મળ્યો આવડો તો એ મારા માટે વી વાય ઘટક થયો કે નહીં? તો હવે આ થીટા છે, આ પાસેની બાજુ થઈ, આ સામેની બાજુ વી વાય જેટલી જ થાય તો હું આને વી વાય લખી શકું. તો ટેન થીટા બરાબર વી વાય થાય કે નહીં? થાય ને? તો હું વી વાય અને વી એક્સ ગોતી લઉં. જો અહીંયા શું વર્ણન કર્યું? ધારો કે ટી સમય પદાર્થ બિંદુ પી પર છે, આ બિંદુ પી છે, પી પાસે સમક્ષિતિજ સાથે તત્કાલીન વેગ એટલે વેગ બદલી ગયો છે. તત્કાલીન વેગ એટલે ટી સમય હતો તો ટી સમયના વેગની વાત છે. તો તત્કાલીન વેગે બનાવેલો ખૂણો આને હું લખીશ થીટા ઓફ ટી, ટી સમયનો ખૂણો. તો અહીંયા હું શું લખું તો કે ટેન થીટા ઓફ ટી એટલે કે ટી સમયે ટેન થીટાની કિંમત કેટલી? તો કે સામેની બાજુ વીવાય, પાસેની બાજુ વીએક્સ, એટલે વીવાયના છેદમાં વીએક્સ થાય. હવે જે મેં તમને કીધું હતું હું અચાનક ફોન કરીશ અને તમને પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો પૂછીશ કોઈ પણ, તો અહીંયા એ સમય આવી ગયો, ફોન નથી કરતો પણ અત્યારે જ પૂછું કે ટી સમયે તત્કાલીન વેગના બે સમીકરણ આપણને મળ્યા હતા. એક સમીકરણ શું હતું? તો એક સમીકરણ હતું વીએક્સ બરાબર શું હતું યાદ છે? તમારી નોટમાં લખી નાખો પહેલાં ફટાફટ. બરાબર છે? તમે તમારી જાતે જ નક્કી કરો તમને આવડે છે કે નહીં. વીએક્સ વીવાયનું સમીકરણ લખી નાખો, હું યાદ કરાવી દઉં. ચલો હવે આપણે એવી વાત થઈ હતી કે એક્સ દિશાનો વેગ ક્યારેય બદલાતો નથી પ્રક્ષેપ ગતિમાં, કેમ કે એક્સ દિશામાં કોઈ સમક્ષિતિજ પ્રવેગ છે નહીં. બીજી વાત હતી વાય દિશામાં ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં છે તો વાય સમય સાથે બદલાય છે અને એનું સૂત્ર આપણને મળ્યું હતું V0y - GT. જો આ બે તમને આવડી ગયા હોય તો ભાઈ અભિનંદન, બાકીના બધાય તૈયારી કરો. બરાબર છે? બીજું તો શું કહેવું મારે? તો વીવાય બરાબર V0y - GT થાય, વીએક્સ બરાબર V0x થાય. અહીં લખેલું જ હતું કા? તમે તો જોઈને લખી નાખ્યું છે ને? હા, સારું, હાલો, વાંધો નહીં. તો ટેન થીટા ઓફ ટીમાં જે થીટાને કરતા બનાવ્યો તો થીટા બરાબર ટેન ઇન્વર્સ વીવાય/વીએક્સ થયો, તો થીટા ફરીથી મેં લખ્યો ટેન ઇન્વર્સ વીવાયની કિંમત અહીંથી લખી V0y - GT અને છેદમાં વીએક્સ એટલે V0x. તો આજ તો આપણે સાબિત કરવું હતું, થઈ ગયું સાબિત. હજી એક ટાસ્ક આપી છે કે થીટા 0 બરાબર ટેન ઇન્વર્સ ઓફ 4HM/r સાબિત કરો. અને એ રકમમાં કીધું છે HM શું છે તો કે મહત્તમ ઊંચાઈ છે. મહત્તમ ઊંચાઈ આપણે એને કેપિટલ Hથી ને દર્શાવી છે અને R શું છે તો કે રેન્જ એટલે કે અવધિ છે. તો એના પદમાં તમારે થીટા ગોતવાનો છે અને સાબિત કરવાનું છે કે ટેનના પદમાં હોય. તો હું આ ભાગમાં એની સાબિતી આપી દઉં છું. બરાબર છે? જોઈ લ્યો એટલે આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું. ઓફિશિયલી ટેક્સ્ટબુકનું ચેપ્ટર આપણું અહીંયા પૂરું થશે. પછી હવે એના MCQ આપણે કરશું. તો હું જો લખું છું કે બી, આન્સર બીમાં પ્રક્ષિપ્ત ગતિ માટે મહત્તમ ઊંચાઈનું સૂત્ર યાદ છે? મહત્તમ ઊંચાઈ h બરાબર HM બરાબર મેક્સિમમ હાઇટ ઇઝ ઇક્વલ ટુ V0² sin સ્ક્વેર થીટા 0/2g. સમીકરણ 1. હા કે ના? યાદ છે? અચ્છા, પછી અવધિ, રેન્જ, અવધિ R બરાબર સૂત્ર શું હતું તો કે V0² sin 2θ 0/g. આનું હજી સાદું રૂપ આપી દઉં તો V0² sin θ 0, 2θ 0 છે એટલે 2 sin * cos થાય, cos θ 0. હવે તો ટ્રિગોનોમેટ્રી આવડે છે. આ સમીકરણ નંબર 2. છોકરાઓ મારે HMના છેદમાં R તો જોઈએ છે, અહીં દેખાય છે. તો હું આનો ગુણોત્તર લઈ લો 1 અને 2નો, તો મારા માટે કામ ઇઝી થઈ જાય ને. સમીકરણ 1 તથા 2નો ગુણોત્તર લેતા શું થાય જુઓ ધ્યાનથી. HM/R
HM/R। પછી જો આના અંશમાં V0² છે, આના અંશમાં V0² છે, કટ થઈ ગયા. આના છેદમાં G છે, આના છેદમાં G છે, કટ થઈ ગયા. ઓકે, હવે આની પાસે અંશમાં શું છે? જો sin² θ0 છે, વૈધા એ લખ્યા. પછી છેદમાં 2 છે, તો એ આના છેદમાં સેપરેટ 2 દેવા પડે. અને આખાના છેદમાં હવે આ તો કે 2 sin θ0 cos θ0 અને એના આખાના છેદમાં G કાંઈ નથી, એટલે કંઈ કરવાની જરૂર નથી. હવે જો આ 2 છે, અંશનો છેદમાં જાય અને એક sin ઉડે છે અહીંયા, તો sin θ0 છેદમાં આ 2 દુ 4 cos θ0 અને HM/R. તો જવાબની નજીક આવી ગયા. જો 4 ના અહીં લઈ લો તો 4 HM/R અને સાઇનના છેદમાં cos એટલે tan θ0 થાય. તો હવે θ0 જ ગોતવાનો હતો ને આપણો વાંચ. જો તો θ0 બરાબર tan ઇનવર્સ ઓફ 4 HM/R. તો અહીંયા સ્વાધ્યાય આપણું પૂરું થાય છે. 4.31 અને 4.32 બે પૂરા. અચ્છા, બીજી વસ્તુ, આજના આ ત્રણેય દાખલા એટલા અગત્યના છે છોકરાઓ કે આજે કોમ્પિટિટિવ લેક્ચર હું તમને એડ કરીને દેતો નથી, કેમ કે આ ત્રણેય દાખલા કોમ્પિટિટિવના જ સમજી અને તમારે હેડિંગ આમાં એ જ આપજો કે કોમ્પિટિટિવ માટે બહુ જરૂરી સૂત્રો છે. 3 એ 3, એક તો આ સૂત્ર, એક આ સૂત્ર, આ બે પાકા કરવાના. આપણે સૂત્રોની યાદીમાં એને એડ કરજો. પછી જે ઓલો તોપવાળો દાખલો છે એને એક મેથડ સમજીને એને યાદ રાખવાની છે. અને 31મો ગયો તો આ ત્રિજ્યાવર્તીવાળો અને રેખીય પ્રવેગવાળો અને સમાંતર પ્રવેગવાળો, તો એને આ ત્રણેય કોમ્પિટિટિવનાય છે પ્લસ ટેક્સ્ટબુકનાય છે. તો તમારે એવી રીતે કરવાનું છે તૈયાર. આજનું કાર્ય અહીંયા પૂરું કરીએ.